યુવાનો સ્વર્ણિમ અવસરો આપણા માટે સર્જિત થયા છે કે એક સાથે 4304 જેટલી જગ્યાઓ વર્ગ 3ની સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। આ જે જગ્યાઓ જાહેર થઈ છે એમાં પરીક્ષાની નવી પેટર્ન છે, થોડાક લાયકાતના ધારાધોરણોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે। એક એવા વિદ્યાર્થી જે નવો તૈયારી શરૂ કરી રહ્યો છે એને કદાચ આ બધું સમજવું કઠિન પડતું હોય, ગૂંચવાડા ભરેલું લાગતું હોય। આ વિડીયોમાં આપણે અહીંયા લાયકાત શું છે, આ પરીક્ષાઓ માટે ફોર્મ કઈ રીતે ભરી શકાય, પરીક્ષા સંબંધી A to Z માહિતી આપની સાથે અમે શેર કરીશું। વિડીયો જોતા રહેશો કન્ટિન્યુઅસ। આની અંતર્ગત તમને સરળતાથી બધી જ સ્પષ્ટતા આવશે કે આ પરીક્ષાને લઈને તમારે કઈ રીતના આગળ વધવાનું છે। સૌથી પહેલાં તો આપણે ફોર્મ ક્યારે અને કઈ રીતે ભરવાનું છે, તો કે ફોર્મ ભરવાની તારીખ 4 જાન્યુઆરી 2024થી લઈ બપોરે 2 વાગ્યાથી 31 જાન્યુઆરી 2024 સુધી રાત્રે 23:59 સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। ફોર્મ ભરવાનું ક્યાં છે, તો કે ફોર્મ ઓનલાઈન ભરવાનું છે અને એ ojas.gujarat.gov.in ઉપર ભરવાનું છે। તમામ સૂચનાઓ અહીંયા પણ આપેલી છે, તમે વેબસાઇટ ઉપર જઈને પણ સૂચનાઓ પ્રાપ્ત કરી શકો છો। એ સિવાય પણ જો તમને એવું લાગે કે મારે ફર્ધર ડિટેલ મેળવવી છે તો એના માટે GSSBની જે વેબસાઇટ છે GSSB.gujarat.gov.in, તો આ બે વેબ લિંક યાદ રાખી લેશું તો આપણને ફોર્મ કઈ રીતે ભરવાનું છે એનું આખું ડિટેલ, આમાં જે કંઈ પણ ડિટેલ માંગવામાં આવી છે સરળતાથી ફોર્મ ભરી શકાય છે। કોઈ ફોર્મ ભરવું ગૂંચવાડા ભરેલું કે કોમ્પ્લેક્સિટી વાળું કાર્ય નથી। તમે એકવાર હિંમત કરશો અને ખોલશો તો તમે આરામથી ફોર્મ ભરી શકશો। આગળ જોઈશું કુલ કેટલી જગ્યાઓ કઈ બહાર પડી છે એની પણ થોડીક વિગત સમજીએ કે જુનિયર ક્લર્ક વર્ગ 3ની કુલ 2018 જગ્યાઓ છે, સિનિયર ક્લર્ક વર્ગ 3ની કુલ 532 જગ્યાઓ છે, હેડ ક્લર્ક વર્ગ 3ની કુલ 169 છે, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3 210 છે, જુનિયર ક્લર્ક વર્ગ 3 590 છે જે કલેક્ટર કચેરીથી જોડાયેલા છે, કાર્યાલય અધિક્ષક વર્ગ 3 2 છે, કચેરી અધિક્ષક વર્ગ 3 3 છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3 45 છે, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 વર્ગ 3 53 છે, સ્ટેમ્પ નિરીક્ષક વર્ગ 3 23 છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 46 છે, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3 13 છે, સમાજ કલ્યાણ નિરીક્ષક વર્ગ 3 102 છે, ગૃહમાતાની પોસ્ટ છે 6 છે, ગૃહપતિની પોસ્ટ 14 છે, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની કે જે વર્ગ 3ની અંતર્ગત જ આવે છે 65 છે અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 3ની સંખ્યા 7 છે। એનું સબ કેટેગરાઇઝેશન જે રીતના થયું છે એ અહીંયા આપની સમક્ષ રજૂ કરવામાં આવેલી છે। મેં તમને કુલ સીટો બતાવી। હવે અહીંયાથી એ પ્રશ્ન ઊભો થાય કે આમાંથી કઈ કુલ કેટલી વર્ગ ગ્રુપ A હેઠળની પોસ્ટ છે અને કુલ કેટલી ગ્રુપ B હેઠળની પોસ્ટ છે। થોડું સબ ડિવિઝન એનું એ રીતના પણ આપણે કરી શકીએ। એ સિવાય બીજી 3 જગ્યાઓ છે, આસિસ્ટન્ટ ડેપો મેનેજર વર્ગ 3 372, ડેપો મેનેજર 26 અને જુનિયર આસિસ્ટન્ટ વર્ગ 3 8, એમ કુલ 4304 જગ્યા થાય છે જેમાં બિન અનામત શ્રેણીમાં 1859 છે। યુવાનો ગ્રુપ A અને ગ્રુપ B માં કુલ કેટલી જગ્યા છે, તો કે વર્ગ 3ની અંતર્ગત ગ્રુપ A માં કુલ જગ્યા 1914 છે અને વર્ગ 3 ગ્રુપ B માં કુલ જગ્યા 2018 છે। તો ગ્રુપ A અને ગ્રુપ B ની મોરલેસ સરખી જ સીટો છે ને જે પ્રમાણેના નિયમો અને ધારાધોરણો છે મારા યુવાનો, આપ સૌની કોશિશ એ હોવી જોઈએ કે આપ ગ્રુપ A ની અંતર્ગત સિલેક્ટ થાવ તો એ તમને વધુ બહેતર, વધુ ઊંચી, જેને આપણે સુપર ક્લાસ 3 કહીએ છીએ એવી પોસ્ટ મળી શકે છે। પોસ્ટની સંખ્યા સારી માત્રામાં છે અને આપણો બેસ્ટ ઇફર્ટ ગ્રુપ A માટે હોવો જોઈએ અને એ સંદર્ભમાં જે કંઈ પણ ધારાધોરણો નિયમો છે એને આપણે સમજીએ। સૌથી પહેલાં જોઈશું આપણે કે બિન અનામત વર્ગ અને દિવ્યાંગ વર્ગમાં આવનારા યુવાનો માટેના શું નિયમો છે। અનામત વર્ગના તમામ ઉમેદવારો, દેટ મીન્સ SC, ST, OBC અને EWS, આ બધા અનામત વર્ગની અંતર્ગત આવે છે। અનામત વર્ગના તમામ ઉમેદવારો બિન અનામત જગ્યા માટે અરજી કરી શકશે અને તેઓને બિન અનામતના ધોરણો લાગુ પડશે। આમાં ડેફિનેટલી એવા ઉમેદવારોને પણ સામેલ કરવામાં આવે છે કે જે મહિલા છે અને તે પણ બિન અનામત ધોરણોને લાગુ કરી શકે છે। એ પછી છે ઉમેદવાર સામાન્ય વહીવટ વિભાગના 15/2/2001ના ઠરાવ ક્રમાંક CRR મુજબની જોગવાઈ મુજબ દિવ્યાંગતાની 40% કે તેથી વધુ દિવ્યાંગતાની ટકાવારી ધરાવતા હોવાનું સિવિલ સર્જનનું સર્ટિફિકેટ ધરાવતા હશે
તો જ દિવ્યાંગ ઉમેદવાર તરીકે ઉપલી વયમર્યાદા અને અનામતનો લાભ મળશે. તો જે દિવ્યાંગતાની કેટેગરી છે એ 40% પ્લસ હોય તો જ એ દિવ્યાંગતાનો લાભ મળી શકે છે, એ સિવાય નહીં. અને એના માટે શું રજૂ કરવું જરૂરી છે? દિવ્યાંગ ઉમેદવારોએ તબીબી પ્રમાણપત્ર એક રજૂ કરવું પડે છે, જેને આધીન રહીને ઉપલી વય મર્યાદામાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, જે મહત્તમ 45 વર્ષ સુધી હોઈ શકે છે. શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મમાં પર્સનલ ડિટેલ્સમાં પોતાની અશક્તતાની વિગત અને ટકાવારી દર્શાવવાની રહેશે. તો જે યુવાનો દિવ્યાંગના આધારે ફોર્મ ભરવા માગે છે એ લોકોએ પોતાની પર્સનલ ડિટેલમાં પોતાની દિવ્યાંગતાની સ્થિતિ અંગેની સ્પષ્ટતા રજૂ કરવી પડશે. તો ફોર્મ ભરતા સમયે ખાસ સાવધાની રાખવી કે તમારાથી આ જે પર્સનલ ડિટેલ જે માગવામાં આવી છે એની પૂર્તતા તમે કરી શકો. લાયકાત ઉપર ચર્ચા કરીશું. આ પરીક્ષામાં બેસવા માટે તમારી જે લાયકાત છે તે 20 વર્ષથી વધુ અને 35 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે. ઓફિશિયલી આપણે બોલીએ તો ઉમેદવારની ઉંમર 31/1/2024ના રોજ ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી મર્યાદામાં વખતો વખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967ની જોગવાઈ અનુસાર રહેશે. તો આ એવા વ્યક્તિઓ માટે છે કે જે ગુજરાત સરકારની સેવામાં અત્યારે કાર્યરત છે. તો સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદાના સંદર્ભમાં આ હકીકતને ધ્યાનમાં રાખવાની છે, 20 થી 35. હવે વય મર્યાદામાં છૂટછાટ શું છે? તો કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ ઉમેદવારો તથા મહિલા ઉમેદવારો, અનામત વર્ગના બંને, તેમજ માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને નીચે મુજબના નિયમો અનુસાર છૂટ મળવા પાત્ર છે. વયમાં છૂટછાટને સમજીએ. સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ છે, મહત્તમ વય મર્યાદામાં કોઈ વધારો નહીં. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ 5 વર્ષની છૂટછાટ છે. અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 5+5 એમ 10 વર્ષ સુધીની છૂટછાટ છે, અને એટલે તેઓ 45 વર્ષ સુધીની વય હોય ત્યાં સુધી તેઓ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષ ઉમેદવારોને પણ મેક્સિમમ 10 વર્ષ મળે છે, 45 વર્ષ સુધી. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ મળે છે, પરંતુ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ જ રહેશે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા પુરુષોને 5+10 15 વર્ષ મળે છે, પરંતુ મહત્તમ વય મર્યાદા 45 વર્ષ જ રહેશે. અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 5+10+5 20 વર્ષ મળશે, પરંતુ તેની મહત્તમ વય મર્યાદા 45 વર્ષ જ રહેશે. માજી સૈનિક ઉમેદવારો ઉપલી વય મર્યાદામાં તેઓએ બજાવેલ ફરજનો સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. તો વધારાની 3 વર્ષની છૂટછાટ માજી સૈનિક ઉમેદવારોને એમની કેટેગરી પ્રમાણે વધારાના 3 વર્ષ પ્રાપ્ત થાય છે. યાદ રાખીશું એ વાત પણ કે અનામત વર્ગના ઉમેદવારો જો બિન અનામત જગ્યા માટે અરજી કરશે તો આવા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ મળશે નહીં. તો બિન અનામતમાં તમે ફોર્મ ભરો છો તો ખાસ ચોકસાઈ રાખજો કે તમારી વય મર્યાદામાં તમે જે 20 થી 35 છે એની અંદર આવતા હોવ તો જ તમે બિન અનામતમાં ફોર્મ ભરજો. ઘણા યુવાનો EWS કે SCBCના હોય છે, તેઓ બિન અનામતમાં ફોર્મ ભરતા હોય છે, પરંતુ એ જ એડવાન્ટેજ જોતો હોય, વયમાં છૂટછાટ જોતી હોય તો તેના માટે અનામત કેટેગરીનું જ ફોર્મ ભરજો. શારીરિક લાયકાત અને શું કહેવાય વય મર્યાદાને સમજ્યા પછી હવે આપણે શૈક્ષણિક લાયકાત વિશે સમજ પ્રાપ્ત કરીએ કે આ પરીક્ષામાં બેસવા માટે શૈક્ષણિક લાયકાત શું જોઈએ. ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણમાંથી માન્ય તરીકે અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાંથી સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. એની ફિલ્ડમાંથી તમે BA, BCom, BSc તમે કોઈ પણ પ્રકારની બેચલર ડિગ્રી લીધેલી છે તમે આ ફોર્મ ભરી શકશો. અને આના સમકક્ષની બેચલર ડિગ્રીમાં તમે જાણો છો BBA પણ થાય છે, BCA પણ થાય છે, એ પણ આમાં ફોર્મ ભરી શકે છે. કોઈ પણ સ્તરે સ્નાતક હોવો જોઈએ. પહેલી શૈક્ષણિક લાયકાત. બીજી શૈક્ષણિક લાયકાત છે કે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો 1967માં ઠરાવ્યા પ્રમાણેની કમ્પ્યુટરના ઉપયોગ અંગેની માહિતી પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. તો કમ્પ્યુટર નોલેજ માગે છે, પણ એક વાત ધ્યાનમાં રાખજો, ફોર્મ ભરતા સમયે
ફોર્મ ભર્યા તારીખે આ જ્યારે તમે ફોર્મ ભરો છો એક જેની અંતિમ તિથિ છે એ તારીખે તમારી પાસે કમ્પ્યુટરની કોઈ ડિગ્રી ન હોય, આ પ્રકારની જાણકારીનું કોઈ સર્ટિફિકેટ ન હોય તો ચિંતાની વાત નથી, તમે ફોર્મ ભરી શકો છો અને તમે પછીના સમયમાં જ્યારે તમને નિમણૂક પત્ર અપાય એટલે કે તમે સિલેક્ટ થઈ ગયા પછી નિમણૂક અપોઇન્ટમેન્ટ લેટર અપાય ત્યારે એ સમયે તમારી પાસે આ કમ્પ્યુટરનું એક સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જેને આપણે CCC સર્ટિફિકેટ કહીએ છીએ. તો અત્યારે કદાચ હોય તો બહુ સારી વાત છે, ન હોય તો ચિંતા ના કરશો. આગળના સમયમાં પરીક્ષા દરમિયાન આવનારા 4-6 મહિનામાં તમે આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશો. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તો ગુજરાતી અને હિન્દીનું જ્ઞાન આપ સૌને છે જ, બોલિવૂડની મૂવી જોઈ જોઈને હિન્દી બોલતા પણ આપણે શીખી ગયા છીએ. શૈક્ષણિક લાયકાતની અંતર્ગત આપણે આગળ વધીએ. SCBC કેટેગરીના ઉમેદવારોએ નોન ક્રિમી લેયર સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે, પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલ હોવું જોઈએ. જો આ પ્રમાણપત્ર તારીખ 1/4/2021 થી 31/1/2024 દરમિયાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ તેમજ કેટેગરીમાં અનામતનો લાભ મળશે. તો અગર તમે 1 એપ્રિલ 2021 પછી નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ કઢાવેલું છે તો તમારા માટે કોઈ એક્શન લેવાની જરૂર નથી, કોઈ નવા પગલાં નહીં લેવા પડે. તમારે સર્ટિફિકેટના આધારે જ તમે આ ફોર્મ ભરી શકશો. પરંતુ જો તમારી પાસે નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ 1 એપ્રિલ 2021 પહેલાંની તારીખનું છે તો અત્યારે જ એમાં સક્રિય થઈ પહેલાં નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ મેળવવા માટે પ્રયત્ન કરજો. બીજી વાત જાણીએ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે SCBC કેટેગરી વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે આવું નોન ક્રિમી લેયર પ્રમાણપત્ર તેમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. એમના સાસરાના એટલે કે એમના હસબન્ડની આવકને ધ્યાનમાં લેવામાં નહીં આવે, તેમના માતા પિતાની આવકને જ ધ્યાનમાં લેવામાં આવશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિની આવકના સંદર્ભમાં આવું પ્રમાણપત્ર રજૂ કરેલ હશે તો તેની અરજી રદ કરવામાં આવશે. તો એ બહેનોને ખાસ સૂચના છે કે તમે જો મેરેજ કરી લીધા છે અને તમારી પાસે તમારા હસબન્ડના નામ પર આધારિત નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ છે તો એ સર્ટિફિકેટના આધારે તમે આમાં કશો પણ દાવો નથી કરી શકવાના. એટલે એકવાર ફરીથી શાંતિથી ચેક કરો કે તમારું જે SCBC સર્ટિફિકેટ છે એ માતા પિતાના નામ પર આધારિત છે કે પછી એ સાસરામાં હસબન્ડના નામ સાથે જોડાયેલું છે. જો એ હસબન્ડના નામ સાથે જોડાયેલું હોય તો આવનારા 10-12 દિવસની અંદર જ કાર્યવાહી કરી 31 તારીખ પહેલાં ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ પહેલાં તમે આ સર્ટિફિકેટ મેળવી લેજો, અન્યથા તમારી મહેનત અને તમારે આખું ફોર્મ રદ થઈ જશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક EWS સમથિંગની જોગવાઈ મુજબ આર્થિક રીતે નબળા વર્ગો માટેના પાત્રતા પ્રમાણપત્રો ઇસ્યુ થયા તારીખથી 3 વર્ષ સુધી માન્ય ગણવામાં આવશે. એટલે કે 1 ફેબ્રુઆરી 2021 થી અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2024 દરમિયાનનું જો તમારી પાસે EWS સર્ટિફિકેટ છે તો એ માન્ય ગણાશે. અને એ સંદર્ભમાં તફાવત ક્યાં છે તો કે SEBC વર્ગને 1/4/2021 છે, જ્યારે EWS વર્ગને 1/2/2021 છે. તો એ મોટાભાગે એવું છે કે 2019ના અધિનિયમ લાગુ થયો અને એના આધારે EWS આરક્ષણ શરૂ થયું છે. તો 19-20નું હોય એવા ઉમેદવારોએ જ EWSમાં અત્યારે લેવું પડે એમ છે. બાકી મોટાભાગના પાસે હું માનું છું ત્યાં સુધી 1/2/21 પછીનું જ હશે. દિવ્યાંગ ઉમેદવાર અંગેના ધારાધોરણો આપણે હમણાં જ જોયા. આપણે પ્રાથમિક પરીક્ષા અને તેના અભ્યાસક્રમ ઉપર આવીશું. મારા યુવાનો, આ રીતના તમે ફોર્મ ભર્યા પછી તમારે તમારી તૈયારી શરૂ કરવાની રહેશે. જે તૈયારી 2 તબક્કામાં પરીક્ષા લેવાશે એટલે તૈયારી પણ 2 તબક્કાની હેઠળ કરવાની આવશે. ધ્યાનમાં રાખજો, તૈયારીના તબક્કા પરીક્ષાના તબક્કા સાથે કોમ્બિનેશન ધરાવતા હોવા જોઈએ. ધેટ મીન્સ કે પહેલા તબક્કાનું થવાની સાથોસાથ બીજા તબક્કાનો પણ પાયો તૈયાર કરી લેવો પડશે. કારણ કે પહેલા તબક્કાની CCE પરીક્ષા આયોજિત થયા પછી ટૂંકા જ ગાળામાં જે પ્રમાણે GSSBના અધ્યક્ષશ્રીએ કહ્યું છે કે અમે ઓગસ્ટ મહિનામાં
એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષાનું આયોજન કરી લેશું અને મે જૂન મહિનામાં CCE એટલે કે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન કરીશું. તો આપણી પાસે પ્રિલિમિનરી પરીક્ષાનો સમયગાળો મે જૂન અને મેન્સનો સમયગાળો ઓગસ્ટ, એ બંને વચ્ચે ફક્ત 2 મહિનાનો સમય મળે છે. તો આપણે ભલે પરીક્ષા 2 તબક્કામાં હોય, પરંતુ તૈયારીને એવી રીતના 2 તબક્કામાં ગોઠવવી પડશે કે બીજા તબક્કામાં ફક્ત રિવિઝન જ કરવાનું રહે અને પહેલા તબક્કા દરમિયાન જ મેન્સની તૈયારીનો પાયો આપણે બનાવી લેવો જોઈએ. થોડુંક એને સમજીશું. પહેલો તબક્કો પ્રાથમિક પરીક્ષાનો છે કે જેમાં ગ્રુપ A અને ગ્રુપ B ની તમામ પોસ્ટ માટે એક સાથે સંયુક્ત પરીક્ષા કમ્પ્યુટર પદ્ધતિથી લેવાશે, જેને આપણે CBRT પદ્ધતિ, ધેટ મીન્સ કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ કહીએ છીએ. તો કમ્પ્યુટર ઉપર તમારે એક્ઝામ આપવાની આવશે, જે પહેલી વખત હશે કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ માટે. જે પેપર આવશે એ પેપરની અંતર્ગત કુલ 100 માર્ક્સ હશે અને એ 100 માર્ક્સના પેપરમાં 40 માર્ક્સનું રિઝનિંગ આવશે, 30 માર્ક્સનું ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ આવશે, 15 માર્કનું ઇંગ્લિશ આવશે અને 15 માર્કનું ગુજરાતી આવશે. આ 4-4નો સંદર્ભ તમારે ધ્યાનમાં રાખવાનો છે. મેથ્સ, રિઝનિંગ, એપ્ટિટ્યૂડ 70% ઇમ્પોર્ટન્સ ધરાવે છે અને લેંગ્વેજ 30% ઇમ્પોર્ટન્સ ધરાવે છે. વળી પાછું આ બધા જ વિષયનું મેન્સમાં પણ ઇમ્પોર્ટન્સ છે. તો આ 4 વિષયો એવા છે કે જેના વગર આપણે ગવર્મેન્ટ જોબ મેળવવાનું સપનું સાકાર કરી શકતા જ નથી. સાકાર કરવાની વાત તો છોડો, ગવર્મેન્ટ જોબ વિશે કલ્પના પણ ન થઈ શકે જો આ 4 વિષયોમાં આપણે નબળા છીએ. વળી પાછા એને લઈને કેટલાક નિયમો છે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નોના પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે કુલ 100 ગુણની રહેશે અને પરીક્ષાનો સમય માત્ર 1 કલાકનો એટલે કે 60 મિનિટનો રહેશે. તો 60 મિનિટમાં આપણે 100 પ્રશ્ન કરવાના છે અને એ દ્રષ્ટિથી જોવા જઈએ તો 3600 સેકન્ડમાં 100 પ્રશ્નો અને એ દ્રષ્ટિથી જોવા જઈએ તો દર 30 સેકન્ડે ઓન એન એવરેજ આપણને એક પ્રશ્નનો જવાબ આવડવો પડશે. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ રહેશે. પછી છે દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં પ્રત્યેક કલાક દીઠ વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય આપવામાં આવશે. મતલબ 1 કલાકની ટેસ્ટમાં 20 સમય છે, 20 મિનિટ વધારાની આપવામાં આવશે. જો મેન્સમાં 3 કલાકનું પેપર છે તો ત્યાં 60 મિનિટ એક્સ્ટ્રા આપવામાં આવશે. પ્રાથમિક કસોટી ફક્ત સ્ક્રીનિંગ ટેસ્ટ માટે છે. પ્રાથમિક કસોટીમાં ઉમેદવારે મેળવેલ ગુણને આખરી પસંદગી યાદી માટે ધ્યાને લેવામાં આવશે નહીં. કહેવાનો તાત્પર્ય શું છે કે આમાં તમે ફક્ત ને ફક્ત એટલે માટે તમારી આ સ્ક્રીનિંગ ટેસ્ટ થઈ રહી છે કે તમે મુખ્ય પરીક્ષા આપી શકો છો કે નહીં. જો તમે પાસ થાવ છો, મુખ્ય પરીક્ષા માટે તમે સિલેક્ટ થાવ છો તો તમને મુખ્ય પરીક્ષા આપવા મળશે, પરંતુ જે ફાઇનલ મેરિટ બનશે એમાંથી આ 100 માર્ક્સમાંથી 1 પણ માર્ક નહીં ઉમેરાય. બીજી વાત ધ્યાનમાં રાખજો કે આ પરીક્ષા પાસ નહીં કરો તો તમને મેન્સ એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે. ધેટ મીન્સ કે આ પરીક્ષા પાસ કરવી એ મેન્સ આપવાની સ્વીકૃતિ સિવાય કોઈ અચીવમેન્ટને દર્શાવતું નથી. પરંતુ જો આ પરીક્ષા ફેલ કરી તો ચુલ્લુ ભર પાણી મેં ડૂબ મરો જેસી દશા છે. તો ધ્યાનમાં રાખજો ગંભીરતા આ બધા વિષયોની. અરજી ફી સાથે અરજી કરનાર ઉમેદવારને અરજીની ચકાસણી કર્યા સિવાય કામચલાઉ ધોરણે પ્રિલિમિનરી પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષાના અંતે ગ્રુપ A અને ગ્રુપ B માટે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોની અલગ અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને ગ્રુપ A અને ગ્રુપ B માટે મેરિટ્સના આધારે ભરવાની થતી કેટેગરી વાઇઝ જગ્યાના 7 ગણા ઉમેદવારોને ગ્રુપ A અને ગ્રુપ B માટેની બીજા તબક્કાની મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારો આ જાહેરાત અન્વયેની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય જરૂરી લાયકાત સંતોષે છે તેમ માનીને મુખ્ય પરીક્ષા માટે શરતી પ્રવેશ આપવામાં આવશે. જો લાયકાત અથવા વય મર્યાદામાં કોઈ પ્રોબ્લેમ નીકળ્યા તો આગળ આના સંબંધમાં પગલાં લઈ શકશે એવી શરત મૂકીને તમને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી મલ્ટી સેશનમાં યોજાવાની હોય ઉમેદવારોનું નોર્મલાઇઝેશન પદ્ધતિથી યોગ્ય મૂલ્યાંકન કરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. નોર્મલાઇઝેશન શું છે તો કે પેપર એક સાથે બધાને એક સરખું નથી આવવાનું. જે દિવસે જેનો પેપર આપવાનો ક્રમ હશે અને કમ્પ્યુટર બેઝ સિસ્ટમ હેઠળ જે પ્રશ્નો આવ્યા એ બીજા દિવસે પ્રશ્નો નથી આવવાના. તો કેટલીક વખત એવું બને કે પેપર બહુ ટફ આવી જાય અને કેટલાક એક જ પરીક્ષાના ક્રમમાં
કેટલીક વખત પેપર બહુ સહેલું આવી જાય. તો સહેલા પ્રશ્નો, અઘરા પ્રશ્નો, એ અઘરા પ્રશ્નવાળાનો કટ ઓફ નીચો જાય, સહેલા પ્રશ્નવાળાનો કટ ઓફ ઊંચો જાય, તો આ પ્રકારનો એક અન્યાય થઈ શકે છે. અને એવા અન્યાય, ઇનજસ્ટિસને દૂર કરવા માટે પ્રોસેસ ઓફ નોર્મલાઇઝેશન અપનાવવામાં આવે છે કે ટફ પેપરને અને ઇઝી પેપરને સરખાવવામાં આવે છે અને એના આધારે કટ ઓફ નક્કી કરવામાં આવે છે. તો નોર્મલાઇઝેશન પદ્ધતિ આપણા માટે કોમ્પિટિશનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરે છે. તબક્કો 2 મુખ્ય પરીક્ષાનો રહેશે. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ સામાન્ય વહીવટના 18/5/2023ના જાહેરનામા મુજબ ગ્રુપ એ માટે વર્ણનાત્મક, જ્યારે ગ્રુપ બી માટે MCQ પ્રકારના પ્રશ્નો ધરાવતી કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષાની વિગતો જે રજૂ થઈ છે એ પ્રમાણે જોઈએ. લઘુત્તમ લાયકી ધોરણ મુખ્ય પરીક્ષા આપવા માટે કેટલું છે? પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણનું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. ઉમેદવારે પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ લાયકી ગુણવત્તાનું ધોરણ 40% માર્ક્સ નિયત કરવામાં આવેલ છે. તેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. તો અહીંયા એક અનિવાર્યતા મૂકી છે કે કોઈપણ સંજોગોમાં 40%થી નીચે માર્ક્સ હશે તો એને આપણે ઉમેદવારો માટે કોઈપણ સંજોગોમાં ગુણવત્તા ધોરણ તરીકે, ક્વોલિફાઈંગ સ્ટેન્ડર્ડ તરીકે નક્કી કરી શકાશે નહીં. શું આનો અર્થ આપણે એવો લઈ શકીએ કે તલાટી પરીક્ષામાં પણ 40 માર્ક ન્યૂનતમ લાયકી ધોરણ હતું, પરંતુ કટ ઓફ 38, 32, 30 ગયો છે? તો અહીંયા જે વાત લખી છે એ વાત મુજબ તો 40%થી નીચે માર્ક્સ હશે અને એ પણ પાછું કોઈ પણ કેટેગરી, શબ્દ વાપરવામાં આવ્યો છે, કોઈ પણ કેટેગરીના ઉમેદવારો માટે 40% માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં. ધેટ મીન્સ કે સીટ ખાલી રહી જશે, બાકી 40%થી ઓછા માર્ક્સ વાળાને સિલેક્શનમાં લેવામાં નહીં આવે કે સીટ ખાલી પડી છે. આનો અર્થ વાક્યમાં જે લખ્યું છે એ આ જ છે. બાકી આનું વધારાનું સ્પષ્ટીકરણ તો સરકાર જે આપે એ જ રહેશે. હું જે અહીંયા જે વિધાન તમારી સમક્ષ અમે આ જે કોપી લીધી છે એ કોપી એ જ PDF કોપી છે જે સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. અને એમાં આ વાક્ય લખ્યું છે કે પ્રિલિમિનરીમાં 40% લેવા પડશે મિનિમમ, મેન્સમાં 40% લેવા પડશે. અને જો 40%થી ઓછા માર્ક્સ છે, ધ્યાનમાં રાખજો, પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા બંને માટે આ વસ્તુ અનિવાર્ય છે કે 40% માર્ક્સ લેવા પડશે. તો અત્યારે એવું ઘણા લોકો માનતા હોય છે કે ભાઈ હું ગુજરાતી ઇંગ્લિશમાં સારો સ્કોર કરી લઉં મેન્સમાં, GSમાં મારા ઓછા હશે તો મારું કામ ચાલ્યું જશે. એ વાતને હવે તમે હળવાશથી ના લેતા સ્કોર બધી જગ્યાએ યોગ્ય રીતે કરજો કે GSમાં પણ 150માંથી મિનિમમ 60 માર્કના દ્રષ્ટિથી આપણે કામ કરવાનું આવી શકે છે. આગળ વધીએ મારા યુવાનો. ગ્રુપ બી મુખ્ય પરીક્ષાનો સિલેબસ કંઈક આ રીતના છે. એ આપણી સમક્ષ એક પેપર રહેશે જે 200 માર્ક્સનું છે. 200 માર્ક્સની અંતર્ગત 20 માર્કનું અંગ્રેજી અને 20 માર્કનું ગુજરાતી છે, જે આપણે પ્રિલિમિનરીમાં પણ તૈયાર કર્યું જ હોય છે. એ સિવાય રિઝનિંગ આપણને 40 માર્કનું છે. એટલે પ્રિલિમિનરીમાં તૈયાર થયું હોય અને મેન્સમાં કામ લાગવાનું છે એવા કુલ મળીને 80 માર્ક્સ થાય છે. અને એ દ્રષ્ટિથી આપણે જ્યારે પ્રિલિમિનરીને વ્યવસ્થિત તૈયાર કરીએ તો ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાની 40% મેન્સની તૈયારી ઓટોમેટિકલી થઈ જાય છે, જે આપણા માટે એક બહુ પોઝિટિવ બાબત કહેવાય. આ સિવાય 30-30 માર્કના 4 બીજા વિષય ક્ષેત્ર છે કે જેમાંથી આપણને 120 માર્કના ઓબ્જેક્ટિવ પ્રશ્ન આવશે. એમાં એક વિષય છે પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, RTI, CPS, PCA. પછી બીજો સબ્જેક્ટ છે હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર. ત્રીજો સબ્જેક્ટ છે ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેકનોલોજી. ચોથો ટોપિક છે કરંટ અફેર્સ એન્ડ કરંટ અફેર્સ વિથ રિઝનિંગ. આ પણ એક ચોથો ટોપિક છે, કરંટ અફેર્સ વિથ રિઝનિંગ. એ એક આખો અલગ જ વિષય હોય છે જેને આપણે આગળના કોઈ સેશનમાં ડિસ્કસ કરીશું. ગ્રુપ એની મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ છે, ઓબ્જેક્ટિવ નથી. અને એ ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષામાં કુલ આપણે 3 પેપરનો સામનો કરવાનો છે. 3 પેપર 3-3 કલાકના રહેશે. અને 3 પેપરમાં ગુજરાતી અને અંગ્રેજી 2 પેપર છે જે 100 માર્કના છે. અને જે જનરલ સ્ટડીઝનું પેપર છે એ 150 માર્કનું છે. તો 350 માર્ક્સનો આ કુલ મળીને 3 પેપર આવશે, જેમાં GSની અંતર્ગત મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી નથી. ઇંગ્લિશ ગુજરાતીને 100 માર્ક આપી દીધા છે. GS 150 માર્કનું છે, એ વિશુદ્ધ જનરલ સ્ટડીઝ જ છે. તો એની અંતર્ગત આપણે થોડાક સબ્જેક્ટની યાદી જોઈ લઈએ. આપણે ગુજરાતી પેપરનું અહીંયા રજૂ થયેલું છે, ઇંગ્લિશ પેપરનું રજૂ થયું છે. અને જે જનરલ સ્ટડીઝ છે એમાં નંબર 1 આપણને હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા આવશે.
નંબર 2 આપણને કલ્ચરલ હેરિટેજ પણ પૂછાશે, સાંસ્કૃતિક વારસો. ત્રીજો આપણે ભૂગોળ વિષય લેશું. ચોથું સાયન્સ એન્ડ ટેકનોલોજી રહેશે. પાંચમું સાંપ્રત પ્રવાહો રહેશે, ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ. છઠ્ઠું ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા રહેશે. પછી સાતમું પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એટલે લોક પ્રશાસન અને શાસન, જેને આપણે કહેવામાં આવીએ અથવા આપણે સુશાસન પણ કહી શકીએ. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ગવર્નન્સનો પણ બહુ વિસ્તૃત સિલેબસ આપ્યો છે. પછી ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસીસ, જાહેર સેવાઓમાં અનુશાસન, આ પણ એક આખો સબ્જેક્ટ છે જેની અંતર્ગત વેરિયસ ટોપિક્સ નીતિશાસ્ત્રને લઈને રજૂ થયેલા છે, એ પણ આપણે તૈયાર કરવાના આવશે. એ સિવાય ઇન્ડિયન ઇકોનોમી અને પ્લાનિંગ, આયોજન અને અર્થતંત્ર આપણે તૈયાર કરવાનું આવશે. તો આપણે જોઈ શકીએ છીએ કુલ મળીને આપણે 9 એરિયા આપણે તૈયાર કરવાના આવશે જનરલ સ્ટડીઝ મેન્સની અંતર્ગત, જનરલ સ્ટડીઝના પેપર માટે. જો આ પેપરની અંતર્ગત પણ આપણને 40% ઓછા માર્ક હશે તો આપણે જો ઇંગ્લિશ અને ગુજરાતીમાં ઓવરઓલ 70% જશું ને તો જ આને 40%થી ઓછા હશે તો સિલેક્ટ થઈ શકશું. તો આપણે એક એવરેજ પકડવી જોઈએ કે ગુજરાતી, ઇંગ્લિશ, જીએસ બધામાં આપણને 50% પ્લસ માર્ક આવે તો આપણે ડેફિનેટલી સિલેક્શન લિસ્ટમાં આગળ વધી શકીએ. અને એ સંબંધમાં યાદ રાખવા જેવી બાબત એ છે કે ચૂંકि આ પહેલી વખત લેવામાં આવી રહ્યું છે તો પેપર સરળ આવવાની શક્યતા વધારે છે. અને જો પેપર સરળ આવવાનું હોય તો આ બધા વિષયોથી આપ સૌ સારામાં સારો સ્કોર કરી શકશો. મારા યુવાનો, આવી રીતના આ સમગ્ર પરીક્ષાનું જે માળખું આપની સમક્ષ નિયમો સાથે અમે રજૂ કર્યું છે, એ પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી કે જેથી આપણું ફાઇનલ સિલેક્શન થાય. ધ્યાનમાં રાખજો, CCE સિલેક્શન ફાઇનલ સિલેક્શન નથી. ફાઇનલ સિલેક્શન માટે આપણે અત્યારથી જ એક હોલિસ્ટિક અપ્રોચ અપનાવી, એક સર્વાંગી દ્રષ્ટિબિંદુ અપનાવી, વ્યવહારિક બની તૈયારી કરવી પડશે. અને એવી તૈયારી માનસ એકેડેમીની અંદર આપણે 18 જાન્યુઆરી 2024થી શરૂ થનારી બેચમાં અમે શરૂ કરાવવા જઈ રહ્યા છીએ. આપને એ તૈયારી વિશે વિસ્તારથી સમજવું હોય તો 18 જાન્યુઆરીની બેચમાં અમારા પ્રથમ 3 લેક્ચર એકદમ ફ્રી છે. આવો, બેસો, સમજો કે અમે કઈ રીતના તમને તમારી મંજિલ સુધી પહોંચાડશું, તમારા ટાર્ગેટ સુધી પહોંચાડશું. અને જો તમને વિશ્વાસ બેઠે, અમારું સ્ટડી મટીરિયલ, અમારી સ્ટ્રેટેજી, અમારી ભણાવવાની પદ્ધતિ, અમારો સિલેબસનું કવરેજ અને અમારી ટેસ્ટ સિરીઝ સિસ્ટમ, આ બધાને લઈને જો તમને વિશ્વાસ બેઠે તો 3 દિવસ પછી એડમિશન લઈ આપની સફળતા પાક્કી કરો. આ સેશનને અહીંયા વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.